અરવલ્લી જિલ્લામાં આરટીઆઈ કાર્યકરો દ્વારા અરવલ્લી કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન આપવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લામાં આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। માહિતી અધિકાર કાનૂન 2005 અન્વયે સરકારના વિવિધ વિભાગો દ્વારા મંગાવવામાં આવતી માહિતી અલગ અલગ બહાના હેઠળ મોટાભાગે નકારવામાં આવે છે। આરટીઆઈ હેઠળ અરજીનો જવાબ આપવામાં આવે તો સચોટ આપવામાં આવતો નથી। રાજ્ય માહિતી આયોગમાં અરજી કરવામાં ઘણો સમય વ્યતીત થાય છે। માહિતી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિના કર્મચારીઓની જગ્યાએ સરકારી કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ। આયોગના અધિકારીઓ આઈએએસ કે આઈપીએસ કક્ષાના અધિકારીઓ હોવા જોઈએ, જેવી માંગ આવેદનમાં જણાવ્યું છે। હું જવાનસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા એક્ટિવિસ્ટ સંગઠન વતી આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને ગુજરાત માહિતી આયોગ એ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 4 અન્વયે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર માહિતીની રાજ્યના તમામ જાહેર સત્તામંડળોમાં ઓનલાઈન અને ઓફલાઈન પ્રસિદ્ધ કરવા અપડેટ કરવાની કાર્યવાહીનું સતત મોનિટરિંગ કરેલ અને કરાવેલ અહેવાલ નામદાર સુપ્રીમ કોર્ટને મોકલવા માટે આજરોજ અમો આરટીઆઈ એક્ટિવિસ્ટો આરએસી સાહેબને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરેલ છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।